નમસ્કાર મિત્રો, આજે આપણે ટકાવારી ગણવાની બે સૌથી સરળ રીતો શીખીશું. ટકાવારી એટલે એવી સંખ્યા જે દર 100ના ભાગે ગણવામાં આવતી હોય છે. ધારો કે આપણે 500ના 20% શોધવા છે તો સૌથી પહેલાં 520નો ગુણાકાર કરો, જે 10,000 થશે. હવે આ સંખ્યાને 100 વડે ભાગતા એટલે કે પાછળથી 2 શૂન્ય કાઢી નાખતા આપણને સાચો જવાબ 100 મળશે. પરંતુ જો બંને સંખ્યામાં પાછળ શૂન્ય હોય તો આટલી લાંબી ગણતરી કરવાની કોઈ જરૂર નથી. તમે સીધો જ આગળની સંખ્યાઓનો ગુણાકાર કરી શકો છો, જેમ કે 5 × 20 એટલે કે 100. હવે પ્રશ્ન એ થાય કે જો સંખ્યાની પાછળ શૂન્ય ના હોય તો શું કરવું? આવી સ્થિતિમાં પણ બંને સંખ્યાનો ગુણાકાર કરી જમણી બાજુથી 2 અંક ગણીને દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ મૂકી દેવો. ઉદાહરણ તરીકે 45ના 12% શોધવા માટે 45 અને 12નો ગુણાકાર 540 થાય અને 2 અંક પછી પોઈન્ટ મૂકતા આપણો ફાઇનલ જવાબ 5.40 આવશે. સીસી હોય કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા, આવી નાની ટ્રિક્સ તમારો કિંમતી સમય બચાવી શકે છે. વધુ પ્રેક્ટિસ માટે અમારી ચેનલની મુલાકાત લો અને સરકારી નોકરીના તમારા સપનાને સાકાર કરો. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી શીખતા રહો જશોદા એકેડેમી સાથે.